આલ્યો તમારું બિલ. અરે એટલું બધું? આમાં કઈ જુગાડ નથી થાય એમ? હા જુગાડ થાય ને, 500 રૂપિયા લાગે. આલ્યો 500 રૂપિયા. સાહેબ આ પાર્થભાઈ નું વીજળીનું કનેક્શન કાપી નાખજો ને. આ શું કરે છો મનીષા? કઈ નહીં, ડોક્ટરે એમ કીધું છે કે તમે જેમ કપડાં સારી રીતના ધોઈને પહેરો છો ને એવી રીતના શાકભાજી તે સારી રીતના ધોઈને વાપરો, એટલા માટે હું આમાં ધોઉં છું. સાહેબ અમારા સાસુ છે ને 5નો સિક્કો ગળી ગયા છે, તો કાઢી દો ને. એ તો ઓપરેશન કરવું પડે, એમ નો નીકળે. હા તો ઓપરેશન કરીને કાઢી દ્યો. અરે 5 રૂપિયાના સિક્કા હાટું એટલી કાપકૂપ ન કરાય. ઉભા રહ્યો, અલ્યો 10 રૂપિયા લેતા જાવ. મમ્મી ઓલો બંગલો દેખાય છે? ઓ કેવો મસ્ત બંગલો છે. ઈ મારા માસીના છોકરાએ બનાવ્યો. ચાલ ને આપણે અંદર જઈને જોઈ આવીએ કેવો છે. પણ ઈ ત્યાં નથી રહેતો. કેમ? ઈ તો કડિયો છે, બનાવીને વયો ગયો. મમ્મી 31 ડિસેમ્બરે તમે તૈયાર રહેજો. કેમ, ક્યાં જવાનું છે? 2026 માં. મનીષા કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં બોલવાનું. હા મમ્મી, હું તો કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચારતી. તો વાંધો નહીં, હું તો ખરાબ કરી જ નાખું છું. મનીષા થોડીક વાર મારી યાર વાત કરને. કેમ મમ્મી? ભૂલમાં માથાની ગોળી ખવાઈ ગઈ છે. અરે મમ્મી એટલું તમે ધ્યાન ન રાખો. હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ એનું નિવારણ તો લાવવું પડે ને કાંઈક. તો એમાં મારી હારે વાત કરવાથી શું થશે? તારી યાર વાત કરવાથી પાછું મારું માથું દુખવા માંડે ને એટલે. લ્યો મમ્મી ફ્રૂટ ખાવ. મારે નથી ખાવું ફ્રૂટ. અરે મમ્મી ફ્રૂટ ખાવાથી દવા ન લેવી પડે. ઈ ફ્રૂટ પોતે જ દવા લઈને મોટા થયા છે, એવા હું ખાય? એ બેન કાંઈક આપો ને. કાંઈ નથી હો, વયો જા. મમ્મી ખોટું હું બોલો છો? હમણાં તમારા હાથમાં 200 રૂપિયા હતા. હાલે માગો માસી, તમારે જે માગવું હોય એવા આશીર્વાદ આપો, તમારે બધું ભગવાન સાંભળી લે. તો લાવી 200 રૂપિયા પાછા. મનીષા વરસાદ આવશે હો, એટલે કપડા પલ્લે નહીં એમ હુકવજે. અરે મમ્મી ગમે એવો તૂટી પડશે ને તોય નહીં પલળે એવા સુકવીશ જોજો. એ ભાવિના જો છાંટા પડવાનું શરૂ થયું છે, જાતો જોયો તો કપડા નથી પલાળતા ને. આ જોઈ આવું. એ મનીષા બોલો શું થાય છે? આ પેટ બહુ વધી ગયું છે ને, તો ફોટામાં ખરાબ લાગે છે, કાંઈક ઉપાય બતાવો ને. તો પણ અહીં સુધીનો ફોટો પડાવો ને, આખો ફોટો પડાવીને શું કરવું છે? મનીષા દિવાળીની શોપિંગ કરવા જાઉં છું, બોલ તારી માટે હું લાવું? મમ્મી તમને જે ગમે ની લાવજો મારા માટે. સારું, કાંઈ વાંધો નહીં. આજ તમારા સાસુ સોનાનો હાર લાવે ને તો સારું મારા માટે. મમ્મી આવી ગયા, શું લાવ્યા મારા માટે? તારા માટે હા વેણી. મમ્મી જો હું 5 રૂપિયાની 3 ડુંગળી લાવી. 5 રૂપિયામાં 3 ડુંગળી? કેવી રીતે? અત્યારે તો બહુ મોંઘી છે. એક તો 5 રૂપિયાની મને દુકાનવાળાએ આપી, બીજી મેં ચોરી લીધી ને ઈ દુકાનવાળો જોઈ ગયો તો એને મને પાછળથી એક મારી, તો ઈ મેં લઈ લીધી.